words. डॉक्टर जुड़ाल प्रिंसिपल DC पालनपुर श्री बारोड खाताना वडाश्रीओ भूतपूर्व वाला विद्यार्थीओ फैकल्टी आप सर्वेનું यहाँ स्वागत है। અમે લોકો ઘણા વર્ષોથી વિચારતા હતા કે એલ્યુમિની એસોસિએશનની મીટિંગ બોલાવીએ, પ્લાનિંગ કંઈ કરીએ, પણ આ વખતે પ્રોફેસર જેઠવા સાહેબે સખત મહેનત કરીને આ પ્રોગ્રામનું આયોજન કરેલું છે, તો તે બદલ હું જેઠવા સાહેબનો ખાસ આભાર માનું છું। આ પ્રોગ્રામમાં દરેક ખાતાના વડાએ પૂરો સપોર્ટ, દરેક ફેકલ્ટી મેમ્બરે પૂરો સપોર્ટ આપેલો છે, તથા આપ શ્રી સર્વે અહીંયા જોડાયા એ બદલ સર્વનો આભાર। આજે આપ શ્રી તમારા ભૂતકાળના યાદગારો તમને યાદ આવશે ને પૂરેપૂરો આનંદ લેજો ને કેમ્પસમાં ફરજો, ફેકલ્ટી મેમ્બરને મળજો। જો વિદ્યાર્થીઓ કોઈ પરીક્ષા આપવા આવેલા છે જો હાજર હોય તો એમની જોડે ઇન્ટરેક્શન કરજો, એમને થોડું માર્ગદર્શન આપજો। તો થેન્ક યુ વેરી મચ। Thank you for your guidance, sir. Now, I would like to invite Dr. K.P. Judal, sir, who is currently principal of GEC Palanpur, who has served more than 20 years. Sir, okay, એકચ્યુઅલી સવારે અહીંયા કોલેજમાં એન્ટર થયો ત્યારે આમ જે ચહેરાઓ જોયા એટલે એમ કહેવાય ને કે જૂની 2004થી 8ની ખુશી યાદ આવી ગઈ। સૌથી પહેલાં જ બારોટને જોયો એટલે એમ થયું કે ના, આજે સુધી હું ઘણો નાનો છું, 18 વર્ષ નાનો છું, કારણ કે 18 વર્ષ પહેલાં જ્યારે કોલેજ ચાલુ થઈ કેડી પોલિટેકનિકમાં ત્યારે મારી પણ એ ઉંમર મને યાદ આવી ગઈ, કારણ કે અત્યારે 42 પ્લસ હોય અને -18 એટલે એ વેરી યંગ એજ। તો આ એલ્યુમિની ફંક્શનમાં ઉપસ્થિત મારા તમામ વાલા એલ્યુમિની, સ્ટેજ ઉપર બિરાજમાન આદરણીય GEC પાટણના પ્રિન્સિપલ શ્રી અને પ્રથમ બેચના પ્રેસિડેન્ટ રહી ચૂકેલા શ્રી બારોટ અને એલ્યુમની, પહેલાં તો આમ તો મારી પોતાની માતૃ સંસ્થા છે કે હોમ પીચ કહેવાય, અને ઘણા બધાને મારાથી જે શક્ય બને માર્ગદર્શન આપ્યું છે। મને પણ બહુ મજા આવી છે આ કોલેજની। એકચ્યુઅલી હું આ જે કોઈ સ્ટેજે પહોંચ્યો છું, આમ ગણાય તો બહુ યંગ એજમાં એકેડેમિકની ટોપ લેવલની પોસ્ટ ઉપર હું આ સેવા આપી રહ્યો છું। કદાચ આખા ગુજરાતમાં ગવર્મેન્ટમાં યંગેસ્ટ પ્રિન્સિપાલના ફોર્મમાં કામ કરી રહ્યો છું, અને આ જો બધું આ પહોંચવા માટે જો પ્લેટફોર્મ પૂરું પાડ્યું હોય, જો ફાઉન્ડેશન હોય, તો આ કોલેજથી પૂરું પડ્યું છે। કારણ કે જે કંઈ અહીંયા કર્યું છે એ મને હજી સુધી યાદ આવે છે કે મેં ક્યાંય મારા ઘરનું, મેં મારો સ્વાર્થ કદી જોયો નથી, સમય જોયો નથી। કદાચ મને ઘણીવાર યાદ આવે, મેં મારા ઘરના મારી વાઈફ મને જ્યારે સંભળાવે કે કોલેજે તાળું મારીને આવો છો કે છું 7-8 વાગે, એટલે છેલ્લે જતા આ બધા કામ કર્યા પાછળ, ઇવન આ વર્કશોપમાં પાછળ લેદ ગોઠવેલા હોય તો એમ લાગે કે તમારી લાગણીઓ ક્યાંક જોડાયેલી છે। એટલે લાઇબ્રેરીમાં 0 બુકથી લઈ અને કદાચ 15,000 બુક સુધીનું એક પ્લેટફોર્મ બનાવ્યું હોય તો એમાં છે કે એમાં પણ લાગણીઓ જોડાયેલી છે। ઇવન જેઠવા સાહેબ જ્યારે શરૂઆતમાં અમે 8-10ની ટીમ હતી, એમાં કમ્પ્યુટર એન્જિનિયરિંગ અને ઈસી એન્જિનિયરિંગમાં જેમાં એકમાં જેઠવા સાહેબ અને એકમાં નકુમ સાહેબ, કદાચ બધા યાદ હશે
તો એ પરિસ્થિતિમાં એવું કહી શકાય કે જેઠવા સાહેબને એમઈ કરવા અમે મોકલ્યા અહીંથી અને એનો સમગ્ર કારભાર અમે સંભાળ્યો. એટલે એમ કહેવાય કે કોમ્પ્યુટરની અડધી બેચ તો અમે બહાર પાડી, મિકેનિકલી તો આખી ફૂલ બહાર પાડી. બીજું C2C કોઓર્ડિનેટર તરીકે કદાચ મેં કામ કર્યું. આપણે BTCમાં કોલેજ ચાલતી, કદાચ જો લોકો આના સાક્ષી હોય તો કોલેજ ટુ કેરિયર પ્રોગ્રામ બાયસેક દ્વારા ડોટનેટ અને જાવાનું. તમારી સાથે સાથે મેં પણ જાવાની પરીક્ષા પાસ કરી દીધી, ડોટનેટ પાસ કરી દીધું 78% સાથે. મને વિશ્વાસ નથી આવતો. માઇક્રોસોફ્ટની પરીક્ષા એટલે કહેવાય ને કે શીખવાડતા હું શીખી ગયો અને આ બધું જ કર્યું એનું ફળ કદાચ હું અત્યારે એક સારી પોઝિશન ઉપર છું અને મારાથી જે બને એ સારું કામ પણ કરું છું. અને બીજું ઘણીવાર ફોન આવે તો સૌથી વધારે ખુશી એમ દિલમાં આપણે વ્યક્ત ના કરી શકાય, પણ આપણા સિનિયરોને જોઈએ. આ વિક્રમને ઘણીવાર ત્યાં પાલનપુર નોકરી કરતા કોઈક વાર મળે તો એમ કેવું કે વિદ્યાર્થી તરીકે, અને એ જ્યારે વિદ્યાર્થી તરીકે એ સમયની મારી એજ હતી અને એ વખતના જે સંબંધો હતા એ યાદ આવી જાય. તો આમ કહેવાય ને અત્યારે સૌથી વધારે ખુશી હું અત્યારે નહીં, એટ ધી એજ ઓફ 24, 26, 5 યર હું બોલી રહ્યો છું એવું માનું છું. કારણ કે એક ચહેરાઓ મારી સામે છે. આપણે નથી ગમે 60 વર્ષની એજ ઉપર પણ બે ભાઈબંધો ભેગા થાય તો વાત કરતી કરે, સ્કૂલની કરે કે આપણે 10મામાં કેવી મજા કરી. તો બહુ જોરદાર કોલેજના દિવસો હતા. અમે વિદ્યાર્થીઓને પણ જેટલું શક્ય એટલું પ્રોત્સાહન પૂરું પાડી એ આનંદ કરી શકે. કદાચ જે એડી પોલિટેકનિક કેમ્પસમાં જે ફંક્શન થયું હતું મનવર સાહેબ વખતે, આનંદીબેન પટેલને આપણે ગેસ્ટ તરીકે બોલાવ્યા હતા, યાદ હશે. એવું ફંક્શન કદાચ હજી સુધી નહીં થયું હોય. જસ્ટ વિચાર કરો. એટલે આ બધા સાક્ષી છો તમે. એટલે એ લેવલનું ફંક્શન અને એ કેટલો ઉત્સાહ હતો. છોકરાઓનો ઉત્સાહ ઓસરી ગયો છે ક્યાં, કારણ કે અત્યારે જે વિદ્યાર્થીઓ આવે છે એની ક્વોલિટી નથી અને આ બધાને સ્પાર્ક આપવાનું કામ ક્યાંક એલ્યુમની પૂરું પાડે છે. મેં હમણાં બારોટ જોડે વાત કરતા થોડી ઘણી વાતો યાદ કરી. કારણ કે સૌથી પહેલા આપણે ઉપકાર માનવાનો થાય તો આપણા મા બાપનો માનવાનો થાય, પછી ક્યાંક સ્કૂલ આવે અને આપણે કહીએ કે ત્યારે તો અણસમજણ હોય, પણ 12મા પછી જ્યારે બુદ્ધિ આવે અને પછી આપણે દિશા નક્કી કરવાની આવે ત્યારે કોલેજ સૌથી મોટો સપોર્ટ પૂરી પાડે છે. 4 વર્ષ દરમિયાન તમે જે શીખ્યા, તમારું એટીટ્યુડ, તમારું નોલેજ, તમારી પર્સનાલિટી જે કંઈ છે, તમારું મેનેજમેન્ટ, તમારી કેપેબિલિટી, તમારું કમ્યુનિકેશન, એવરીથિંગ ઇઝ ડ્યુ ટુ ધીસ 4 યર કોલેજ. પછી ધીમે ધીમે ઠોકર ખાઈ અને આપણે ઘડાતા ગયા અને એક લેવલે પહોંચ્યા. તો આ 4 વર્ષનો કાર્યકાળ. બીજું સૌથી આનંદનો અને સૌથી ખુશીનો સમય હોય તો પણ આ 4 વર્ષ છે. કારણ આંખો બંધ કરીને યાદ કરીએ ને તો ઘણા બધા સપના આવી જાય. હા, કેવા દિવસો હતા, કેવી મજા કરી. જેને મજા ના કરી એને ઈર્ષ્યા આવે કે આ લોકોએ મજા કરી, અમે રહી ગયા. તો આ બધી ગોળની વાતો છે, પણ આ જ ખુશી વારંવાર યાદ રાખવા માટે હાલ 2004 થી 2008ની બેચ જેઠવા સાહેબ 2-5 મિનિટ પોલીસ વાંધો નહીં, તમે 4-5 મિનિટનું કીધું હતું પણ કદાચ હા પછી અનુભવો શેર કરીશું. હું મારા અનુભવો છે, વિદ્યાર્થીઓના અનુભવો છે, હું જે બોલું છું. તો 2004 થી 2008ની પહેલી બેચ જેમાં બારોટ પ્રેસિડેન્ટ હતા અને બીજા વિદ્યાર્થીઓ પણ મારા અહીંયા સાથે છે ઘણા બધા. હું તો અત્યારે પહેલી બેચને તો કેવું ઓળખું છું, એના ગામ અને નામ બંને સાથે ઓળખું છું. ગામ અને નામ એટલું ક્લોઝનેસ હતી. અત્યારે પ્રિન્સિપલ બન્યા પછી કેવું છે, છોકરાઓથી સંપર્ક ઘટતો જાય. કદાચ કોઈ વિદ્યાર્થી મારા સંપર્ક બનાવવા માટે સતત પ્રયત્ન કરવો પડે, ત્યાં પહોંચવું પડે ક્લાસમાં. પેલું તો ગ્રાઉન્ડ લેવલની રિયાલિટી, કામ કરવાનું તો નીચે બેસીને સાથે કામ કરવાનું, ભણાવવાનું બધું સાથે અને ઓળખતા હોય. તો થોડો પાછળ અવાજ થાય છે, શાંતિ રાખજો. આપણે તમારા તો અનુભવો અને તમારા મંતવ્યો લેવાના છે. 2004 થી 8ની બેચ, 2008 પછી અત્યારે 22 એટલે 18 વર્ષ પૂરા થઈ ગયા. 18 વર્ષ પછી લોકો બહુ સારી જગ્યાએ સેટ છે. 9ની બેચને 13 વર્ષ થયા. થોડા 2-3 સજેશન પણ આપું છું, ટિપ્સ પણ આપું છું. જે એલ્યુમની કેવું ને, મારી માએ મને જન્મ આપ્યો, મારી માએ મને આ સમાજમાં મૂક્યો અને એક લેવલે પહોંચાડ્યો. તો મારી પણ કંઈક જવાબદારી બને છે. મારે પણ એ કોલેજને કેવી રીતે મદદ કરવી જોઈએ.
જે ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી નોટ ઇન ટર્મ્સ ઓફ ઇકોનોમી મતલબ ઇકોનોમિકલી બટ ઇન ટર્મ્સ ઓફ સમ ટાઈમ ફોર કોલેજ, તો આવી રીતે સમય કાઢી અને કોલેજને ક્યાંક મદદરૂપ થઈએ. બીજું, પાછી પોતાની ઓરિજિનલ ખુશીઓ ક્યારે વાગોળી શકાય? કારણ કે આપણે વાઈફ, આપણા છોકરાઓ 14 વર્ષ થઈ ગયા એટલે આપણે બારોટના અને એમના બધાના લગ્ન તો થઈ ગયા હોય, છોકરાઓ મોટા મોટા હોય અને એમને લઈને આપણે કોલેજમાં આગળ નાના હોય તો આગળ પણ ચલાવતા હોય કે જો અહીં ભણ્યો હતો, અહીંયા બેસતો તો અમે મસ્તી કરતા હતા. આપણી વાઈફના જોડે પણ આ બધું પરામર્શ કરીએ, શેર કરીએ, છોકરીઓ એમના ફેમિલી સાથે શેર કરે તો એક મજા આવે. પાછી ઉર્મિઓ એ જ દિલમાં પાછી અને એ ખુશી જે કહેવાય ને કે પોઝિટિવ બધા એક કેમિકલ ઇક્વિલિબ્રિયમ આપણું વસરી ગયું, ઉંમર થઈ ગઈ, પણ પાછી એ જ ઉંમર આવી જાય, ઓટોમેટિકલી બેલેન્સ નવું સર્જાઈ જાય અને આપણે પાછા યુવાન અવસ્થામાં આવી જઈએ. તો આવું યાદ કરવાનો માર્ગ કયો? એલ્યુમની મીટિંગ. એલ્યુમની મીટિંગ કેવી રીતે કરી શકીએ? તો મેં એક સજેશન આપ્યું કે દરેક બેચનું રીયુનિયન થાય દર 10 વર્ષે. દરેક બેચનું રીયુનિયન. રીયુનિયન એટલે ફરીથી ભેગા થવાનું. 2008ની બેચ 2018માં ભેગી થાય, હવે પછી 2028માં ભેગી થાય. 10 વર્ષે એ માટે કહું છું કે 10 વર્ષે લોકોએ પહોંચ્યા હોય, પહેલા પગથિયે પહોંચ્યા હોય, 20 વર્ષે બીજા પગથિયે પહોંચ્યા હોય અને 30 વર્ષે ત્રીજા પગથિયે પહોંચ્યા હોય, પછી નિવૃત્ત થઈ ગયા હોય. બરાબર? એટલે આપણે 3 પગથિયા સુધી જ્યારે છે તો કોલેજને ક્યાંક સમય આપી, જરૂર પડે તો જો તમારી કેપેસિટી છે તો દાન આપી. હા, દાન આપો એટલે એવું દાન નહીં, એ રીયુનિયનના નામે દાન દેખાય. રીયુનિયન એટલે તમે એક દાખલો આપો શકો. 2008ની બેચ છે, 2018 તમે થિંક કરો 2028માં બીજું પગથિયું તમારું આવશે 2008નું. તો 2008માં બધા જ જે 2008માં પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ છે, ઇન્ક્લુડિંગ એ વખતે મિકેનિકલ, કોમ્પ્યુટર અને ઈસી ચાલતું હતું. કદાચ 2028માં અમુક એવું કહેવાય કે 40% લોકો તો બહુ વેલ સેટ હશે અને અર્નિંગ મે બી મોર દેન 1 લાખ રૂપિયા પર મંથ. 1 લાખથી વધારે અર્નિંગ હશે. 10 લાખ 20 લાખ હોય તો આપણને ખુશી છે, પણ મિનિમમ એટલી તો હોય જ. તો એ સમય કોલેજ માટે 1000 રૂપિયા આપી શકે 28માં. અને હું નથી કહેતો, યુ ડિસાઇડ ઇન યોર બેચ કે 2008ની બેચનું રીયુનિયન 2028માં થશે, એનું પ્લાનિંગ 2025થી થશે. 2025માં ટાર્ગેટ નક્કી થશે અને 2028માં we will donate 1 laboratory to institute. We will donate 1 laboratory. તમે નક્કી કરી દો, તમારી કેપેસિટી પ્રમાણે નક્કી કરી દો કે ભાઈ આપણું ટાર્ગેટ કેટલું છે. 5 લાખનું ટાર્ગેટ છે ટોટલ આખી બેચનું. તો 5 લાખની એક નાની કમ્પ્યુટર લેબોરેટરી અથવા કમ્પ્યુટેશનલ સેન્ટર, ભલે એક સ્ટાફ કેબિન જેવી કેબિનમાં જ આપો, પણ આપો અને ત્યાં એક તકતી મરાય. બેચ 2008 B2008 અંડર HNGU. ખ્યાલ આવ્યો કે નહીં? આ જ રીતે 2009, 10, 11, 12 એટલે કોલેજમાં તો દર વર્ષે ફંક્શન થતા રહે. કોલેજમાં તો દર વર્ષે ખાલી પહેલા 10 વર્ષ ના થાય, 11મા વર્ષથી ફંક્શન ચાલુ થાય અને દર વર્ષે થાય. બીજું, પ્રોગ્રામ કેવો રાખવાનો? પ્રોગ્રામનું પ્લાનિંગ જેઠવા સાહેબ ના કરે, પ્રોગ્રામનું પ્લાનિંગ એલ્યુમની કરે. એ વખતે પ્રેસિડેન્ટ બનાવી દેવાના, ચેરમેન, મેમ્બર, સેક્રેટરી જે કંઈ બનાવવા હોય તમારા રીયુનિયનના આ બધા જ હોય. અને પ્રોગ્રામ એટલે ભવ્ય આયોજન કરે કે અહીંથી આપણે સાંજે બાલારામ પેલેસ રિસોર્ટમાં રોકાવાનું છે બધાએ, અને વી વિલ એન્જોય ધેર. વી હેવ અ નાઇટ પાર્ટી એટ ધેર. આપણે ઠરવું બીજા દિવસે કે ભાઈ આપણે આબુ જવાનું છે, 3 ડે પ્રોગ્રામ હોય અને આપણે કોલેજમાં છેલ્લા દિવસે પ્રિન્સિપાલના હાથમાં કંઈ આપીને જઈએ. ઓકે. બીજું જે લોકો શેર છે ઇન ટર્મ્સ ઓફ પ્લેસમેન્ટ, ઇન ટર્મ્સ ઓફ એકેડેમિક ઇન્સ્ટ્રક્શન એક્સપર્ટ. તમે અત્યારે જે લેટેસ્ટમાં ચાલે છે તમારી કંપનીમાં એ અહીંના સ્ટુડન્ટ જોડે શેર કરી શકો છો. અત્યારે રૂબરૂ પણ આવવાની જરૂર નથી, ઓનલાઈન મીડિયમ છે. તો એકેડેમિક ઇન્સ્ટ્રક્શન, એક્સપર્ટ લેક્ચર્સ, પ્લેસમેન્ટ, આ બાબતે પણ તમે મદદ કરી શકો છો. તો ફરીથી હું કેમ કહું છું કે આ કોલેજની મારી માતૃ સંસ્થા છે. 2004થી 2017 સુધી મેં અહીંયા કામ કર્યું છે. અહીંયા કદાચ લોકો સાક્ષી પણ હશે, ક્યાંક ને ક્યાંક લોકો યાદ પણ કરતા હશે. અત્યારે ઘણા લોકો એ કીધું કે સાહેબ તમને યાદ કરે છે, તમને આવી રીતે યાદ કરે છે કે તમે હોસ્ટેલમાં બહુ
બહુ કડક વાતાવરણ ગ્રુપ રાખતા હતા. તો એવી રીતે યાદ કરે છે. અમુક ફેકલ્ટી મેમ્બર કે જે મને જોયો છે સેન્ટર ઓફ એક્સલન્સ હોય કે ઇવન વર્કશોપનું હોય કે લાઇબ્રેરીનું હોય, તો મેં જે કંઈ કામ કર્યું છે એ રીતે યાદ કરે છે. તો આપણે પણ એ રીતે યાદ કરે. સપોઝ આ બાળકો તમે કેમ યાદ કરે? એ વખતે પ્રેસિડેન્ટ એટલે અમારો તો કોલેજનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ, કોલેજનો ફર્સ્ટ પ્રેસિડેન્ટ એટલે કોને બેસાડો? તો હું બારોટને જ બેસાડી દઉં, કારણ કે એ વખત તો આપણે જીએસ, બરાબર ને, કોલેજના જીએસ હતો. તો આ દિશામાં ફરીથી સરકારી ઇજનેરી કોલેજ પાટણ ખાતે આપ સર્વે એલ્યુમિનીનું સમગ્ર સંસ્થા વતી હું સ્વાગત કરું છું. મને પણ અહીંયા આમંત્રિત કર્યો અને હું પણ એક ફેકલ્ટી તરીકે એલ્યુમિની છું. અને મને પણ 2008ની કે જે બેચ આવતી હોય એમાં તમે ઇન્વાઇટ કરજો. મને કોલેજ ઇન્વાઇટ કરીને આપેલા કે ના, જુડાલ સાહેબના ટચમાં આપણે હતા, તો તમે મને ઇન્વાઇટ કર્યું સાહેબ અમારે જીઈસી પાટણમાં આ પ્રકારનો પ્રોગ્રામ રાખવો છે અને બાલારામ પેલેસ તમે પણ સાથે આવો. વાંધો નહીં, ખર્ચો તમે આપજો, એટલે આપી દઈશું, વાંધો નહીં, પણ અમને ખુશી થશે, કારણ કે મારામાં પણ એ જ જોવાની આવી જશે કે અમે બારોટ વખતે હતી 2009 અને 10 સુધી મેં છોકરાઓને ભણાવ્યા. 13 સુધી હું પીએચડી કરવા માટે 3 વર્ષ બહાર હતો. 13 થી પછી 17 સુધી પણ બહુ સારી રીતે અહીંયા સમર્પણ આપ્યું. બહુ જ ખુશી થઈ. અત્યારે હું જે કહીશું એ માત્ર ને માત્ર જીઈસી પાટણના કારણે છું. ત્યાં તો હું મારી અહીંના અનુભવ જો ખાલી ત્યાં નિચોડ આપી રહ્યો છું. અલ્ટિમેટલી તો બધું શીખ્યો છું અહીંથી, કારણ કે શીખ્યા વગર ત્યાં કોઈ પ્લેટફોર્મ ના મળે. કોઈ માણસ સીધે સીધો કોઈ ટોપ લેવલ ઉપર ના પહોંચી શકે, થોડા પગથિયા ચડવા પડે. પણ જીઈસી પાટણે મને એ મદદ કરી છે કે મને સીધા 3 પગથિયા પૂજાની સીધા 5મા પગથિયા બેસાડી દીધો. કારણ કે હું અહીં પહેલા પગથિયા આવ્યો હતો અને સીધો બીજું ત્રીજું ચોથું સ્કીપ કરી સીધો 5મા પગથિયે એક સીધી લિફ્ટ આવી ગઈ અને કે ભાઈ તમારે 7મા માળે જવાનું, પછી કે ઉતરવાનું નથી. તો ફરીથી જીઈસી પાટણે મને અહીંયા બોલાવ્યો, આવકાર્યો. એ બદલ ખૂબ ખૂબ આભાર માનું છું. થેન્ક યુ જેઠવા સાહેબ, થેન્ક યુ એચ.એસ. પટેલ સાહેબ. અને ફરીથી મારા તમામ એલ્યુમિની જે મારા દિલ સાથે કનેક્ટેડ છે એ અહીંયા ઉપસ્થિત રહ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. थैंक यू जुडाल सर. सर ने कहा कि सर ने फाउंडेशन के बारे में कहा. सर मैं आपको बताना चाहता हूँ कि इस फाउंडेशन में आप भी हो. सर इस जो आप चले गए उसके बाद भी जो हॉस्टल के स्टूडेंट्स थे वो आपको याद करते हैं. आप तब जो काम करते थे वो उसका मार्गदर्शन तो हमें बाद में देते थे कि जुडाल सर होते तो ऐसा करते, जुडाल सर होते तो वैसा करते. सर ने कई बार बिना ज़्यादा खुद का देखे हुए इस हॉस्टल के बारे में, इस कॉलेज के बारे में बहुत मेहनत की है और इस कारण से हमें सेंटर ऑफ एक्सीलेंस और हॉस्टल इतनी अच्छी सुविधा मिल रही है. सर अब जब पालनपुर में है तब अब हम कहीं बाहर जाते हैं, कभी कोई प्रोफेसर मिलते हैं पालनपुर के, तो पालनपुर के प्रोफेसर भी वो बाद में जब हम कहते हैं कि हमारे जुडाल सर वहाँ पर है, तो पालनपुर के प्रोफेसर भी कहते हैं अरे जुडाल सर बहुत अच्छा मार्गदर्शन करते हैं, जुडाल सर हमारा बड़ा ख्याल रखते हैं. तो उसके लिए बहुत बहुत धन्यवाद सर. ઓકે, ત્યાંથી પાસ થતા હોય તો ડેફિનેટલી મારી ચા અથવા આઈસ્ક્રીમ તમને જે ભાવે પીતા જજો. અને એ વાને મને ફરીથી મળતા જશો તો મને યાદ આવશે. આ વિક્રમને બધા રોજ જાય છે પણ ક્યાંય આવતા નથી. ખાલી ઓર્ડર કરીને બોલાવીએ ત્યારે આવે. ચોક્કસ સર, ચોક્કસ મળીશું. अब मैं बुलाना चाहूँगा प्रोफेसर G.A. पटेल, इलेक्ट्रिकल डिपार्टमेंट, जो जिन्होंने HOD के तौर पर भी सेवा बजाई हुई है, जो 2018-2019 में हमारे प्रिंसिपल के तौर पर भी सेवा बजा चुके हैं. तो अब मैं इन्वाइट करना चाहूँगा प्रोफेसर G.A. पटेल को उनके मार्गदर्शन के लिए. આપણો પ્રોગ્રામ ઓલરેડી 10 વાગ્યાથી સ્ટાર્ટ થઈ ગયો છે એવું લાગ્યું મને.
જ્યાંથી ગેટમાં એન્ટર થયા ઓલ ફેકલ્ટી મેમ્બર્સ એઝ વેલ એઝ સ્ટુડન્ટ. ફર્સ્ટ ઓફ ઓલ સંસ્થાના પ્રિન્સિપાલ ડૉક્ટર એચ.એસ. પટેલ, ઇન્વાઇટેડ પ્રિન્સિપાલ ડૉક્ટર કે.બી. જુડાલ સર, ઓલ ફેકલ્ટી મેમ્બર્સ અને ઇન્વાઇટેડ પાસ આઉટ સ્ટુડન્ટ્સ બધાને હું હેડ ઓફ ડિપાર્ટમેન્ટ ઇલેક્ટ્રિકલ જી.એ. પટેલ બધાને આવકારું છું. જુડાલ સાહેબે જે વાત કરી એ જ રીતે જ્યારે સંસ્થા 2004માં સ્ટાર્ટ થઈ કેડી પોલિટેકનિક ખાતે ત્યારે પણ હું એ વખતે સિનિયર ફેકલ્ટી મેમ્બરમાં હતો ઇલેક્ટ્રિકલમાં અને બહુ ઓછા ફેકલ્ટી મેમ્બર્સ હતા. એના ઘણા બધા તો અત્યારે અહીંયા આ સંસ્થામાં જ છે. વરિયા સર, ડૉક્ટર ડી.કે. પટેલ સર, જેઠવા સર, કે.બી. જુડાલ સર પણ અત્યારે હાજર છે અને ઘણા બધા સ્ટુડન્ટના આજે મળવાનું થયું તો એની ખુશી છે. ખાસ કરીને જેઠવા સર જેનો આજે આપણે આભાર માનીએ છીએ કેમ કે એમને ઘણા સમયથી આના માટેનો વિચાર કરે કે આપણે આ રીતે ગેધરિંગ રાખીએ કે એલ્યુમની એસોસિએશન બનાવવું છે કે જેનાથી પાસ આઉટ સ્ટુડન્ટને પોતાની યાદ તાજી કરવાનો અવસર મળે, પોતાના જે જૂના ફ્રેન્ડ્સ છે એમને મળવાનું થાય, રિલેશન પાકા થાય અને એક ગેટ ટુગેધર થાય તો એક પ્લેટફોર્મ ક્રિએટ થાય તો જેનાથી ફ્યુચરમાં પણ આ રીતની એક્ટિવિટી કન્ટિન્યુઅસ થતી રહે. જે રીતે જેમાં જુડાલ સરે કીધું કે એનું સ્ટેપ બાય સ્ટેપ પ્લાનિંગ થાય કે 10 વર્ષ પછી આપણે શું કરશું, એના 10 વર્ષ પછી તો એ બધાનું જે ફાઉન્ડેશન કહેવાય એ આજનો દિવસ છે. એટલે ખરેખર આજનો દિવસ કંઈ બોલવા માટેનો નથી પણ એન્જોય કરવા માટેનો છે. અહીંયા જે બેઠેલા છે એમાંથી ઘણા બધાને અમારે ફર્સ્ટ બેચ 2004થી જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ ત્યારથી મળવાનું થતું રહેલું. એમાં બારોટ છે, બીજા બધા જે સ્ટુડન્ટ છે પણ અમારી જે ઇલેક્ટ્રિકલ બ્રાન્ચ છે 2009થી સ્ટાર્ટ થઈ ગયો આ કોલેજથી એટલે અમારા જે ઇલેક્ટ્રિકલના પાસ આઉટ સ્ટુડન્ટોને બહુ કોન્ટેક્ટ થયો નથી કે મારી 2007માં ટ્રાન્સફર થઈ ગઈ પણ જે ઈસી કોમ્પ્યુટર મિકેનિકલ એના જે ફર્સ્ટ યરથી જે 2004થી સ્ટુડન્ટ આવેલા છે વિરેન્દ્ર બારોટ ને બીજા બધા એ બધાને મળવાનું થયું એટલે બધા જ ફેકલ્ટી મેમ્બરને બહુ આનંદ થયા છે. એટલે આજનો દિવસ છે અમારે કંઈ બોલવા માટેનો નથી, અમારે જસ્ટ જે સ્ટુડન્ટ આવે છે એને મળીને ખુશી વ્યક્ત કરવાનો છે. જે પણ સ્ટુડન્ટ છે પાસ આઉટ સ્ટુડન્ટ એ બિગિનિંગ બેન્ચના છે તો લગભગ પોતાના કેરિયરમાં સેટ થઈ ગયા છે, સારી જોબ ઉપર કે સારા બિઝનેસમાં પોતાના ફેમિલી લાઈફમાં સેટ થઈ ગયેલા હશે અને એનાથી પણ સારી પોસ્ટ ઉપર જાય, સારા પ્લેસ ઉપર જાય એવી એમની શુભેચ્છાઓ આપીએ છીએ. હજુ પણ આગળનો જે કાર્યક્રમ છે એ સ્ટુડન્ટને એન્જોય કરવાનો છે, સ્ટુડન્ટને પોતાના ફિલિંગ્સ પોતાની યાદો તાજી કરવાનો છે. એટલે બહુ વધારે વાત ન કરતા આપણે સ્ટુડન્ટને જ ચાન્સ આપીએ એ લોકો જ પોતાની ફિલિંગ્સ રજૂ કરે. धन्यवाद सर. अब मैं आमंत्रित करना चाहूँगा डॉक्टर A.M. पटेल सर को जो इस वक्त JEC पालनपुर में एसोसिएट प्रोफेसर के तौर पर फर्ज गुजार रहे हैं, जो 2008 से 2013 तक JEC पाटन में हमारे साथ थे. तो तालियों के साथ स्वागत करेंगे सर का. Thank you very much. One thing I would like to correct is that I am currently working as assistant professor, not associate. Respected principal sir, Sri H.S. Patel sir, Dr. K.B. Judal sir, heads of other departments and my dear alumni and current student. Normally સમાજમાં આપણે એવું હોય છે કે બાળક જે હોય છે શેનાથી ઓળખાય છે તો મા બાપથી ઓળખાય છે, પણ ટેકનિકલ ફિલ્ડ અથવા તો આપણે કોઈ ઇન્સ્ટિટ્યૂટની વાત કરીએ તો ઇન્સ્ટિટ્યૂટની ઇમેજ અથવા એની પ્રેસ્ટીજ જે શેનાથી વપરાય છે ઇટ ઇઝ ઓનલી ડ્યુ ટુ એલ્યુમિની. જો નારાયણ મૂર્તિ કદાચ તમે નામ સાંભળ્યું હોય CEO ઓફ ઇન્ફોસિસ, એમનું કહેવું છે nobody is bothered about the institute rather than alumni. So alumni is the heart of the institute.
second quote I would like to give is that by John F. Kennedy. The success of an institute, or rather I would like to say development of an institute is, or we can say can be measured by the contribution of alumni only. So you can understand what is your role. મોટાભાગના રોલ ડૉક્ટર કેવી જોડાલ સર અમારા પ્રિન્સિપાલ છે એમને કહી દીધા છે તમારે શું શું કરવાનું છે ફ્યુચરમાં, પણ તમારા વગર સંસ્થાનો વિકાસ શક્ય નથી. એ 100 લાખની એક વાત છે. It is one common message. Recently, I attended alumni meet of IIT Roorkee and IIT Gandhinagar just before 2 months. એમાં બધી જ વાતો થઈ સારી સારી, અને જે મેઇન કોર વાત કરવાની હતી, જેમ અત્યારે આપણા ડૉક્ટર જોડાલ સાહેબે કીધી, એના માટે ત્યાં IIT BHUના ડાયરેક્ટર એમને કહેવા મોકલ્યા હતા અથવા એમને સ્પીચ માટે બોલાયા. કેમ કે નોર્મલી ઇન્સ્ટિટ્યૂટના જે ફેકલ્ટીઝ છે તમને ડાયરેક્ટલી નહીં કહી શકે વોટ વી નીડ, પણ જોડાલ સરે જે કીધું કે અલ્ટિમેટલી તમારા ભંડોળની, તમારા ફંડિંગની ઇટ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે તમે જો ફંડિંગ કરશો તો ઇન્સ્ટિટ્યૂટ આગળ જશે. તમે બધા કમાતા છો એટલે 100 રૂપિયા 200 રૂપિયા ડઝન્ટ મેટર, બટ તમારું નાનામાં નાનું કોન્ટ્રીબ્યુશન એ સંસ્થાને ખૂબ આગળ લઈ જશે. એટલે એક મેસેજ આપું કે બધા એલ્યુમિની સંસ્થા સાથે કનેક્ટેડ રહે અને જ્યારે પણ જ્યાં ટાઈમ મળે ત્યારે સંસ્થાના કોન્ટ્રીબ્યુશનમાં ચોક્કસથી ભાગ લે અને દરેક જગ્યાએ ફંક્શનમાં એટેન્ડ કરે. થેન્ક યુ વેરી મચ. बहुत बहुत धन्यवाद सर. अब मैं आमंत्रित करना चाहूँगा प्रोफेसर VD पटेल सर को, जो भी GEC पालनपुर में अभी सेवा बजा रहे हैं और हमारे साथ GEC पाटन में 2008 से 2013 तक थे. वेलकम. थैंक यू. કારણ કે અવાજ બંધ થઈ ગયો. બધા શહેરા એકદમ જૂની યાદો તાજી કરાવી દેવા છે. બે વસ્તુ કહીશ ખાલી, બાકી બધું કહેવાય ગયું છે જે કહેવાનું નથી. પહેલી વસ્તુ કે દરેક લાકડાની અંદર આ વર્ષે મેં હમણાં વાત કરી, ખાલી એને ચિંગારી આપવાની હોય છે એટલે ઓટોમેટિક સળગવાનું ચાલુ થાય. ખરેખર ખાલી દેખા સાથે કરી છે ચિંગારી આપવાનું. એટલે હવે આ ભવિષ્યમાં ઊંઘવાની જોઈએ નહીં. આ જે કામ છે આ કામ કન્ટિન્યુઅસ ચાલુ રહેવું જોઈએ. એલ્યુમિની મીટનું કામ જે છે એ કન્ટિન્યુઅસ ચાલુ રહેવું જોઈએ. કોન્ટ્રીબ્યુશનની બીજી વાત કોન્ટ્રીબ્યુશનની કોન્ટ્રીબ્યુશન નોટ ઇન ટર્મ્સ ઓફ મની, પૈસા તો મળી રહેશે, કોન્ટ્રીબ્યુશન ઇન ટર્મ્સ ઓફ ટાઈમ. ટાઈમ સંસ્થાને આપજો. કેવી રીતે આપી શકો? ઇન ટર્મ્સ ઓફ બાય એરેન્જિંગ એક્સપર્ટ લેક્ચર. તમે કેરિયર ગાઈડન્સ આપો છોકરાઓને, કેવી રીતે તમે કામ કરી શકો છો. ખૂબ જરૂર છે, તમારા ગાઈડન્સની ખૂબ જરૂર છે. રિસેન્ટલી GEC પાટણની પાલનપુરની વાત કરું, એક છોકરાએ સુસાઇડ કર્યું રિસેન્ટલી, બિફોર 2 to 3 months. એ છોકરો ITOમાં સિલેક્ટ થઈ ગયો. એ છોકરો ITOમાં સિલેક્ટ થઈ જવા છતાં પણ એને સુસાઇડ કર્યું. તો એવું તમારા કોઈ મિત્ર સાથે ના બને એ ખાસ જોવાની જવાબદારી તમારી છે. એઝ એ વડીલ તમે તમારા જે બી જુનિયરો આવે છે તમારા આજુબાજુ જે છે જુનિયરો, એને પ્લીઝ ગાઈડ કરો. આ બહુ અગત્યની વસ્તુઓ છે. લાઈફ થોડી સેવ કરો. બસ એટલું જ. થેન્ક યુ. મને અહીંયા ઇન્વાઇટ કર્યો એ બદલ ખૂબ ખૂબ આભાર. Thank you, VD Patel sir. Words તો enough નથી કે જે ડિગ્નીટરીઝ આપણા ત્યાં આજે હાજર રહ્યા છે આપણે એમનું વર્ડ્સથી સન્માન કરીએ, પણ આપણે એમનું ફેલિસિટેશન કરીશું. I request Dr. H.S. Patel sir to felicitate Dr. K.V. Judal sir.
Professor D.K. Patel sir to felicitate Dr. A.M. Patel sir. A.M. Patel sir, please come up on the stage. Thank you, sir. Friends, તમે બધા જ્યારે કોલેજમાં આવ્યા ત્યારે I would say you all were like bigger seeds. અને જ્યારે કેમ્પસમાંથી you pass out, you become a big green tree, giving shades and shelters to so many in our society and community. તમારા બધામાંથી ઘણા બધા આજે ઘણી સારી પ્રેસ્ટિજિયસ એન્ડ કમાન્ડિંગ પોઝિશન્સ પર હશો, બી ઇટ આઈટી ઇન્ડસ્ટ્રીઝ ઓર કોઈનું પોતાનું સ્ટાર્ટઅપ હશે ઓર બી ઇટ સિવિલ સર્વિસીસ. કોઈ પણ એવો એરિયા નથી જ્યાં આપણા એલ્યુમનાઈ નથી. આઈ વુડ સે યુ આર બ્રાન્ડ એમ્બેસેડર્સ ઓફ અવર કોલેજ. યોર આલ્મા મેટર હેઝ ગ્રોન અપ લાઈક એનીથિંગ. પહેલાં જ્યારે સ્ટાર્ટ થયું કોલેજ, હું પણ પોતે નવી છું અહીંયા ફેકલ્ટીમાં, સો આઈ ડોન્ટ નો મચ અબાઉટ ઇટ. યુ નો બેટર દેન મી. બટ જેટલી વાતો સાંભળી છે, જ્યારે કોલેજ સ્ટાર્ટ થઈ ફર્સ્ટ બેચ ત્યારે 2 કે 3 ડિપાર્ટમેન્ટ હાર્ડલી હતા, 4 કે 5 ફેકલ્ટી હતા. એન્ડ નાઉ ધ કોલેજ હેઝ ટ્રાન્સફોર્મ લાઈક એનીથિંગ. ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ ખુલી ગયા, ઘણી બધી ફેસિલિટીઝ આવી ગઈ, ઘણા બધા નવા પ્રોગ્રામ્સ વી હેવ સ્ટાર્ટેડ. એન્ડ ક્યાંક ને ક્યાંક તમારું કન્ટ્રીબ્યુશન એમાં છે, સો થેન્ક યુ. તમારા સોસાયટીમાં કન્ટ્રીબ્યુશનને રેકગ્નાઇઝ કરવા માટે we would like to felicitate few of you, and for that I would request few alumni of different departments, please come up on the stage. From computer department I would like to invite Trupti Mahavidya ma'am. Trupti Mahavidya ma'am, please come up on the stage. I request Dr. H.S. Patel sir to felicitate ma'am. She is currently working as Senior Software Associate in IBM India. And I would request ma'am to say few words and enlighten all of us. Please. Hello, good morning everyone. Because we would have some non-Gujarati students and maybe faculties as well, so I would like to continue maybe in English so that, and Hindi probably. So currently, I am a 2010 pass out from this college. I have been doing computer engineering, and it has been really great journey over here. We have made friends for life, I would say. Few of are not here currently, and there are so many memories, which I cannot even share because there were some naughty moments with the faculties and so many things. But it has been really great journey. All the faculties I remember: Shah sir, Varya sir, D.K. Patel sir, and Deepa sir. Of course, I cannot see him currently. Sorry sir. So I really want to thank you for whatever lectures they have delivered and whatever knowledge they have shared with us, and it has made us pass this engineering. And it was a roller coaster ride, I would say. I'm not sure if we have any current students over here, but I think you are not interested as well to hear my journey, but that's fine. So I would say I have been lecturer for few years in my early career because I love to teach. I have just jumped into it, and then after few years I realized, let's try IT, why not?
because I was feeling that I am not giving my 100% to my students. I wanted to explore practically what's going on outside in the industry, if I can even suit over there. So yeah, I have did that transition, I have did that change from being a lecturer to be a software engineer in an IT company. And somehow my whatever steps I have took or whatever learnings I had, I got into IBM, which is one of the good companies, the MNC. So yeah, it was a great journey. I have been to UK, I have done client-facing role. So it was a really nice journey, and contribution is all, of course, it's of all faculties and members. So I would really like to thank each and every faculty, and I would also like to say sorry if I missed to name few of the members, few of the faculty members. So yeah, thank you very much for having us all together today. Thank you. Thank you, ma'am. Now I would like to request Mr. Hardik Barot sir to say a few words. Sir, please. We all are awaited for your speech. ગુડ મોર્નિંગ આદરણીય જુદાર સાહેબ, આદરણીય પ્રિન્સિપલ સાહેબ અને અમારા બધાના 2008ના એકદમ ફેવરેટ પ્રોફેસર ડીકે પટેલ સાહેબ અને વડિયા સાહેબ જે અમારા સ્પોર્ટ્સના કોચ રહી ચૂક્યા અને હમણાં એક ચલી ગલી આજે હાજર નથી તો મિસ કરીને પીડી પટેલ સાહેબ, કારણ કે અમારી જ્યારે બેચ ચાલુ થઈ ત્યારે 7 કે 8 જ પ્રોફેસર હતા અને અમને અહીંયા કોલેજ જેવું એક ફેમિલી હતા. અમને 7-8 ચહેરા યાદ રહી જ ગયા, કારણ કે અમને અમુક અમને મળીએ તો અમે યાદ નથી રહેતા, કારણ કે વિદ્યાર્થીઓ વધી ગયા છે. હવે જીએસી પાટણ સાથે એટલી યાદો જોડાયેલી છે કે હાલ જો કહેવા બેસીએ તો આખો દિવસ પૂરો થઈ જશે. 2007માં જ્યારે આનંદીબેન શિક્ષણ મંત્રી હતા અને અમે પહેલી જ્યારે એમની પાસે રિક્વાયરમેન્ટ મૂકી તો અમે ગ્રાઉન્ડ નહીં મૂકી. એ વખતે ડીકે પટેલ સાહેબને એન્કરેજ કરે કે આપણી વસ્તુ માટે તમે રિક્વાયરમેન્ટ મૂકો તો કોલેજનું ડેવલપમેન્ટ થશે. અને આજે અમે અમારા ગ્રુપના તો મિત્રો મળતા જ રહીએ છીએ, પણ આજે જે બધા વિદ્યાર્થીઓ મળ્યા અને અમારા કલીગ મળ્યા છે તો બહુ આનંદ છે. અમારી બેચના ઘણા વિદ્યાર્થીઓ આ શાળા લેવલ ઉપર છે કે જેમને જોઈને અમને ગર્વ થાય. જ્યારે અમે 2004માં અહીંયા ત્યારે જુદાર સાહેબ અમારી પ્રોફેસરમાં હતા અને આજે પ્રિન્સિપલ છે એમને વાતો ગર્વ થાય છે. અને અમે એમના માર્ગદર્શનના ખૂબ ખૂબ આભારી છીએ અને આવી એલ્યુમિનિયમ મીટ અમે કરતા રહીશું અને એને સક્સેસફુલ બનાવીશું અને આવી રીતે તમે સાથ અને સરકાર આપતા રહીશું. તમે જે બધા અહીંયા આવે એમને તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. Thank you, sir.
Next, I would like to invite Mr. Ritesh Parmar from EC department. He is currently working as PSI in Gandhinagar. Please welcome sir. हेलो हेलो जय हिंद नमस्कार हाउ द जोश થેન્ક યુ મારું નામ છે હિતેશ પરમાર પીએસઆઈ વાયરલેસ અત્યારે સ્ટેટ સાયબર ક્રાઇમ સેલ ગાંધીનગરમાં છું ગુજરાત સરકારનો બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ છે સાયબર ઇમરજન્સી નંબર 1930 એ પ્રોજેક્ટ હું લીડ કરી રહ્યો છું મારી ટીમ લીડ કરી રહી છે થેન્ક યુ જેઠવા સરનો ખૂબ ખૂબ આભાર કે મને ઇન્વાઇટ કર્યા મને ગ્રુપમાં એડ કરી મને જાણકારી જ નહોતી આની અને બધી ફેકલ્ટીનો આભાર આપની વચ્ચે મારી સારી મેમરી અહીંયા શેર કરું તો કોલેજમાં બહુ જ ફોન કર્યું છે અમે સરને બહુ હેરાન પણ કરેલા છે જ્યારે લેબ બનાવવાની હતી કોમ્પ્યુટરની ત્યારે અમે પર્સનલી નેટવર્કિંગ શીખ્યા હતા લેબ ઇસ્ટાબ્લિશ કરી ઇન્ટરનેટ કનેક્શન માટે બહુ ધક્કા ખાધા છે પ્લસ ઓર્કુટ બહુ ચલાવ્યું બહુ મજા ઓર્કુટની અમે લીધી છે અમને ઓર્કુટ ગેમ બધા બોલા ઓર્કુટ ગેમ વિશે જોઈ લો એટલે બહુ સારી મેમરી છે આપણી કોલેજની અહીંયા અપડાઉન પણ બહુ કર્યું છે બસમાં કહેવાય ને પેટા બકરાની જેમ અહીંયા આવતા હતા અને બધી સારી મેમરી છે અને કુણાલ ચૌહાણ છે જીએસ જેમને કલ્ચર એક્ટિવિટી પ્લસ ગેમ્સનું બહુ સારું ગજન કરેલું અને કદાચ આમાંથી કોઈને યાદ હોય તો મેં ગઝલ ગાયેલી બહુ જ ખરાબ લોકોને બ્રેક આપ્યો હતો કે તમે ફંક્શન જોડીને જતા રહો પાછા આવો એટલે બહુ સારી સારી મેમરી અહીંયા હતી સરનો ખૂબ ખૂબ આભાર ફરીથી અને મારા લાગે કંઈક કામ હોય તો મને યાદ કરજો હું જીએસસી પાટણના એલ્યુમી ટીમની અંદર ગ્રુપમાં એડ છું એક મેસેજ નાખજો કંઈ પણ કામ હશે થઈ જશે થેન્ક યુ I would request Dr. S.D. Joshi sir to felicitate Hitesh Parmar sir. Next, I would like to call Mr. Nikunj Patel, who is currently working as CEO of Figurative Analytics Company. Can we have Mr. Nikunj Patel? Okay, to move on. Next, we have Dr. Darshit Kumar Patel from AC Department. Darshit is there? Okay. From Electrical Department, we have Mr. Sailendra Pratap Singh, 2013 batch pass out. He is working as Senior Engineer at ONGC Ankleshwar. Sailendra Pratap Singh. Sir, please come. Jignesh Patolia, sir. Very good morning, respective faculty members, principal, and our dear Jetwa sir, our GS Hardik Barot, and my dear friends. So basically, right now people announce me as engineer, but we are teachers. So if this lecture is very strange, then please stop me, because once that mic, Vikram is also here. Yeah, hi everyone. So 04 EC 049, Jignesh J. Patolia, first batch. We are here first time, and this is very nice campus because we visited that campus very early. That is a diploma. After 2 years again we switched from diploma to ITI. So we have very strange journey on it. But even though Gunwan Patel sir and this
But yes, they nicely the people developed us in such a manner. Even with this constrained environment, we grew very shy and very important thing that people right now our industry demand, it is self-learning. So in this engineering college, one benefit is that self-learning. So so lecture तो होते रहते थे, लेकिन self-learning का जो आपने feel now about this 14 years that help us a lot because we learn this engineering shastra from here itself. So right now people are working on or announce on the Dharma Shastra or Shastra, but we basically involve or attached with this engineering shastra, and there are majorly 3 layers. First layer always our professor knows this is what is. So once you know what is this, second layer there is one knowledge layer that our professor always announce why this, and then after our professor always teaches where you can apply it. So how, when. So only 5 things that we learned throughout this 2004 to 2008, and that will help right now throughout this journey, even though in our previous engineering so we are very much thankful to all our professors. Even though we have first batch, even though we haven't any PC or we haven't any instrument, but our remember our professor Suresh Nakum sir, he buy that one IC from his pocket money, and he perform all practicals of digital electronics or all practicals from his pocket money. Second good thing about him, he used to teach only one professor in 2004 in EC department was Professor Suresh Nakum, and he used to teach 4 to 5 courses. So from morning to evening only one professor, only courses change. And then after from this third semester onwards, some ad hoc lecturers joined us, and in 2000 when we have 6th semester we have shortage of faculty members. At that moment again we come forward, we go with our Suresh Nakum sir. At that moment I also delivered one course on control system without any post. So that is also a very good learning over here. And yeah, we also remember that nice picnic at Junagadh and Diu due to G.S. Patel sir. Of course, we attend this lecture, and in starting of lectures I always start with this DC motor, and then after we always used to talk with it, visit in this picnic, and then after one time that lecture converted into that final momentum, and we visited the Junagadh, and we have nice memory with this all. So with this, thank you very much to organize this wonderful event. Thank you very much. Sir, wait. I would request Dr. G.A. Patel sir to felicitate sir. Now I would like to request Mr. Darshan Kumar Patel from Mechanical Department. Sir, please come. હેલો ગુડ આફ્ટરનૂન એલ્યુમની. ફર્સ્ટ ઓફ ઓલ ઇંગ્લિશમાં નહીં બોલું, ગુજરાતી સારું. મગજમાં વિચારવાનું, વાક્ય મગજમાં બનાવવાનું, પાછળનું ટ્રાન્સલેશન કરવાનું, આપણે કોમન સારું. સૌથી પહેલાં આપણા પ્રિન્સિપલ સર જુડાલ સાહેબ, ડીકે પટેલ સર, વરિયા સાહેબ, એમજીબી સર, સચિન સર, ભારતભાઈ, બધાનો ખૂબ ખૂબ આભાર. અને ખાસ જેઠવા સર કે જેમણે આ આયોજન કર્યું. મારું નામ દર્શિત પટેલ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ 2015 પાસ આઉટ. હાલ જીએસટી ડિપાર્ટમેન્ટમાં જીએસટી ઇન્સ્પેક્ટર તરીકે નવરંગપુરામાં પોસ્ટેડ છું. ઘણા લોકોએ
ઘણી પાસ આઉટ થયા બાદ ઘણી જગ્યાએ જોબમાં ગયા છે, પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કર્યું હશે. અમદાવાદમાં જીએસટી રિલેટેડ તમારું કોઈ બી કામ હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો. એલ્યુમનીમાં મારો નંબર છે. બીજું કે એલ્યુમની એટલે જ કામ આવે કે એકબીજાનો સાથ સહકાર લઈને આગળ વધતા રહે. કોઈને ક્યાંય કોઈ જગ્યાએ કામ પડે તો કોઈને મદદ આવે, કોલેજમાં કોઈ જરૂર કામ આવે, એનું નામ તો એલ્યુમની. બરાબર ને? બીજું તો મને કાલે એવું કહેવામાં આવ્યું હતું, પાયલ મેડમનો કોલ આવ્યો મને કે તમારી સ્પીચ કેટલા મિનિટની હશે. એટલે મેં વળી ખુશીથી કહી દીધું 5 મિનિટ હશે. હવે આપણે મનમાં તો ખુદમાં ખ્યાલ જ હતું કે 1 મિનિટથી વધારે ચાલવાનું નથી, પણ મેં કે 3 મિનિટ, મેં તો બીજી 2 મિનિટનું શેરિંગ કરવું પડશે કદાચ. કંઈ નહીં, બહુ મજા આવી આજે આવી. 2015 બેચમાં પાસ આઉટ છું એટલે મોસ્ટ ઓફ બધા વિદ્યાર્થીઓ જે હાલ વિદ્યાર્થીઓ નથી, ઓફકોર્સ બધા જૂના જ હશે, પણ ખૂબ ખૂબ આભાર અહીંયા બોલાવવા માટે અને આ મંચ આપવા માટે. અમદાવાદની અંદર હાલ મોટા વેપારીઓ આવતા હોય છે, એમની સાથે વાતચીત કરતા